સીબીઆઈ ના નામે નથી આરોપી. આરોપી પોતાને પ્રેસનો વ્યક્તિ ઓળખાણ આપે છે. અલગ અલગ ટ્રસ્ટ હોય, ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય, સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય, ધારો કે આને લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા, બરાબર, યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી. હી ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે છે. ધારો કે દિલ્હી ક્રાઇમ, તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ, હી ઇઝ અ જર્નલિસ્ટ recognized by this agency, બરાબર. પછી અહીંયા આવે છે ટીએનપી, બરાબર, એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની, પ્રેસ મીડિયાનો માણસ છે. એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતો. અલગ અલગ કચેરી જતા અમને ધ્યાને આવતા અમે ગુનો નોંધ્યો છે બીએનએસ ની કલમ 205 મુજબ કે પોલીસ કર્મચારી કોઈ પણ સરકારી કર્મચારી હોય એના ગણવેશનું ધારણ કરવું, એના કોઈ આર્ટિકલને ધારણ કરવું, એનો ઉપયોગ ખોટો બદ ઇરાદાથી કરવો, એની અમે આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો છે. એક અલગ અલગ કચેરીમાં જતો હતો. પોલીસ ભવન ખાતે, અમારા જે વડોદરા સિટી પોલીસની પોલીસ ભવન કચેરી ખાતે પણ ગયેલો, ત્યારબાદ અહીંયા પણ આવેલો. રાવપુરા પોલીસ સ્ટેશનના પણ ધ્યાને આવતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરેલી. હવે એ તો આઈડી કાર્ડનો અલગ અલગ ઉપયોગ કરતો હોય, એને આઈડી કાર્ડના આધારે પોતાની ખોટી ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય. પછી એના ઈરાદાનો તો ઘણા બધા આગળ પોઈન્ટ્સ આવે, પણ અત્યારે હાલ એને આ જે ઉપયોગ કર્યો છે એ અમારા ધ્યાને આવ્યું છે. ઘનશ્યામભાઈ સંઘાણી નામ છે. હું મોરબીના વતની છે. છેલ્લા રેકોર્ડમાં ધ્યાને આવતું છેલ્લા 10 વર્ષથી વડોદરામાં પણ રહે છે અને વડોદરાની અલગ અલગ એજન્સીસમાં જાય છે અને આ આઈ કાર્ડનો ઉપયોગ કરે છે. પોતાની ઓળખ પ્રેસ વિભાગનો માણસ કહે છે, પણ આ સંસ્થાઓ દ્વારા એમને, આ ટ્રસ્ટ દ્વારા એમને આઈડી મળી હોય એવી રીતે પણ પોતાની ખોટી ઓળખ આપે છે અને ખોટી ઓળખ આપી અને સરકારી તંત્ર સાથે એના બદ ઇરાદાના જે પણ કામ હોય એ પૂરા કરવાના એને પ્રયત્નો કરેલા હોય એવું એનો એમઓ લાગે છે. અમારા ધ્યાને અત્યારે હાલ કોઈ આવેલ નથી બાબત. ખાલી અમારા ધ્યાને એટલું આવેલ છે કે એની પાસે આ આઈ કાર્ડ હતા અને આઈ કાર્ડને ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં રજીસ્ટર્ડ થયેલું હોય એવું ધ્યાને નથી આવ્યું. અત્યારે હાલ તો નથી આવ્યું. તપાસ કરીશું, જો ધ્યાને આવશે તો વી વિલ ઓલ્સો એમની પણ અમે ફરિયાદ લઈશું કે એનો કોઈ દુરુપયોગ કર્યો.